તાજેતરમાં સંસદ ભવનમાં ગૃહમંત્રી શ્રી અમિત શાહ દ્વારા ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરનું અપમાન કરવામાં આવ્યું. હું ડૉક્ટર મિતાલી સમોવા, મુખ્ય કન્વીનર મહિલા અધિકાર મંચ તરીકે તેમની આ નીચ હરકતને આકરા શબ્દોમાં વખોડું છું. ઉપરાંત તેમને જણાવવા માંગુ છું કે જ્યારે બાબા સાહેબે ભારત દેશનું બંધારણ રચ્યું નહોતું તેની પહેલા ભારત દેશમાં નારીઓ નર્કની ગર્તામાં ધકેલાઈ ગઈ હતી. તેમને અત્યાચારના દલદલમાંથી બહાર કાઢીને દેવદાસી, દૂધ પીતી અને સતી પ્રથા જેવી કેટલી બધી ગણી ગણાય નહીં એવી કુપ્રથાઓ અને કુરિવાજોમાંથી બહાર ખેંચી કાઢીને મનુષ્યની જેમ એક સમાનતાનો અધિકાર આપ્યો બંધારણમાં. સાથે સાથે તેમને વોટ આપવાનો અધિકાર આપ્યો, તેમને શિક્ષણ અને સારા આરોગ્યનો અધિકાર આપ્યો, તેમને મનગમતા પાત્ર સાથે પ્રેમ લગ્ન કરવાનો અધિકાર આપ્યો, પિતા પતિની પ્રોપર્ટીમાં તેમને સમાન અધિકાર આપ્યો, તેમને બાળક દત્તક લેવાનો અધિકાર આપ્યો, તેમને શિક્ષણમાં અને નોકરીમાં રિઝર્વેશન આપીને તેમનું પ્રતિનિધિત્વ સુનિશ્ચિત કર્યું. અને આ ઉપરાંત મેટર્નિટી લીવ જેવી રજાઓ અને મજૂર ધારાના નિયમો અને કાયદાના લાભો પણ તેમને અપાવડાવ્યા. આટલું બધું કર્યા પછી, આટલી બધી જોગવાઈઓ અને તેમની દૂરંદેશીના કારણે આજે ભારત દેશની મહિલાઓ દરેકે દરેક ક્ષેત્રમાં હરણફાળ ભરી રહી છે. દરેકે દરેક ક્ષેત્રમાં પોતાની સફળતાના પરચમ લહેરાઈ રહી છે. એટલે આપશ્રીને હું એ જણાવવા માંગુ છું કે હજારો વર્ષો સુધી એક પણ ભગવાને ભારત દેશની એક પણ મહિલાનું ભલું કર્યું નથી. ભારત દેશની મહિલાઓનું ભલું કરનારા મસીહા, મુક્તિદાતા, તારણહાર એક જ છે અને એ છે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર. એમનાથી મોટો ભગવાન ભારત દેશની મહિલાઓ માટે બીજો કોઈ હોઈ ન શકે. અને એટલા જ માટે આજે અમે ભારત દેશની બધી મહિલાઓ આપના આ હલકી હરકત, નીચ હરકતનો વિરોધ નોંધાવીએ છીએ અને તેના માટે આવનારા સોમવાર 23 ડિસેમ્બર 2024ના રોજ દરેકે દરેક પોસ્ટ ઓફિસ પરથી આપને પોસ્ટ કાર્ડ લખીશું અને પોસ્ટ કાર્ડમાં જય ભીમ અને બાબા સાહેબ અમર રહેના નારા લગાવીશું, જેથી આપને પણ બાબા સાહેબનું ભારત દેશમાં આપેલું અમૂલ્ય યોગદાન યાદ રહે, અમે પણ ન ભૂલીએ અને અમારી આવનારી પેઢીઓને પણ તેમના તારણહાર યાદ રહે. મારી ગુજરાતની તમામ માતાઓ બહેનોને વિનંતી છે કે આપ સોમવારે તારીખ 23 ડિસેમ્બર 2024ના રોજ આપના નજીકના પોસ્ટ ઓફિસે જાઓ અને પોસ્ટ કાર્ડ લખીને ગૃહમંત્રી શ્રી અમિત શાહને મોકલી આપો અને આપણી નારી શક્તિનો એમને પરચો બતાવો. જય ભીમ, જય ભારત.